ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। બરવાડા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર બની હિટ એન્ડ રનની ઘટના। બરવાડા ખાતે ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। આ ઘટનામાં 2 વર્ષીય માસૂમ બાળક સાથે ફરવા નીકળેલ દંપતીને BMW કાર ચાલકે અડફેટમાં લેતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી। ત્યારે આ ઘટનાને પગલે મહિલાનું મોત નીપજ્યું તો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। મૃતકના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતક મહિલાના પિતા અને જેઠે જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે। 12 કલાક કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં આરોપીને પોલીસ ઝડપી ન શકી હોવાથી ભારે હૈયે આક્રોશ વ્યક્ત કર્યો છે। બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો, સગા સંબંધીઓ અને ગામ લોકો એકત્ર થયા હતા। તમારું નામ? જગદીશભાઈ। જગદીશભાઈ, તમે મરણ જનારના શું સગા થાઓ છો? પિતા થાવ। જગદીશભાઈ, અકસ્માત કેવી રીતે થયો હતો અને હાલની પરિસ્થિતિ શું? અકસ્માત રાતે ફોરવ્હીલ વાળો ઉડાડીને વી ગયો। મારી દીકરી એક્સપાયર થઈ ગઈ છે। જમે હજી સિરિયસ છે। 12 કલાક થઈ હજી કોઈનો નિકાલ ન થાય। તો હવે તમારી શું માંગ છે? અમે હાર સ્વીકારવાના નથી જ્યાં લગી નિકાલ ન આવે ત્યાં સુધી। આરોપી ઝડપાવો જોઈએ। શું નથી સ્વીકારવાના? ડેડ બોડી। તો હવે તમારી માંગ શું એમ? આરોપીને પોલીસ ખાતું ઝડપી લે અને આનો અમને નિકાલ આપે। તમારો પરિચય? પરમાર મનોજભાઈ રમણીકભાઈ મિસ્ત્રી। મનોજભાઈ, શું ઘટના બની હતી અને મૃતક જે છે એના શું સંબંધી થાવ છો? હું એનો મોટો ભાઈ થાઉં છું। શું ઘટના બની હતી? એ બસ 4 વ્હીલ વાળો ઉડાડીને વયો ગયો એટલે અમને ખબર પડી, પણ ત્યાં જતાં નંબર પ્લેટ ગાડીની સાથે લાગેલી હતી। BM કાર છે અને 9 વાગે બસ રાત્રિના 9 વાગે ભટકાણેલી હતી અને અત્યારે સવારના 9 વાગ્યા છે તો એ આરોપી નથી આવ્યો। શું તમારી માંગ શું છે? બસ અમને આનો ન્યાય અપાવડાવે પોલીસ તંત્ર। બસ કઈ પ્રકારે ન્યાય જોઈએ? ગમે તે રીતે કે ભાઈ ભટકાડીને વયો ગયો તો એને દવાખાના સુધી પહોંચાડી હોત તો અમારી છોકરી બચે। શું જે મુદ્દે નહીં સ્વીકારવા રોડ ઉપર પડ્યા હતા છોકરા અને છોકરીઓ બે। મુદ્દે નહીં સ્વીકારવાને લઈને શું તમારી માંગ? બસ આનો ન્યાય અમને મળે પછી અમે સ્વીકારશું। ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકાર? ના।